ને એમ થયું મારે આમ પૈસા છે સગવડતા છે તે કે લેન હું ભોગ ડબ્બા લઈ લો ભાવ સડશે તો આમાં લાભ મળશે તા તો હા મોટી બજાર બેવા મને એટલે ઓલે મુનમજી શેઠ ને કે બજાર તો કે તેલની બે હારે કે શેઠ તેલની બજાર કે બે તે પણ કે ભલે ને બે છે આ તો ભાઈ ધંધો છે પણ શું કરે કે કહેવાનું હોય કહી દે ને કે તમારા 500 ડબ્બા લીધા પણ કે મારા મેં 100 ડબ્બા લીધા કે તારા એ તો આમાં તો ભાઈ ધંધામાં લાભે આવે ને ખોટે આવે તે લીધું તો એટલે એવું થાય ને અને બેઠો બેઠો વાણોતર વેપાર કરતો હોય અને શેઠનું જોવાય લાભ જાય તો ભલે ખોટ જાય તો ભલે તો મનની કોઈ કઈ અસર આપણને થતો નથી મારા પણ જ્યારે દાવ લાગે છે ને તારે મનને દુઃખ થાય છે તેમાં જો આપણે મનથી સદગુરુ મહારાજને તન કહેતા શરીર મન કહેતા વાણીની વિચાર અને ધન કહેતા બધી સંમતિ આપણે આપી દીધી છે પણ ગુરુ મહારાજે પાછી આપી છે પણ પાછું હતું મને મારા પણાનો ભાવ લાગી જાય ને તો આ મનને દુઃખ થાય છે એટલે કશું નો રહેવા દે ને ઈ રીતે જો ચેલો રે શિષ્ય રે કે મારું કશું તો મન કશું થતું નથી અને મારા પણનો દાવો છે ને ઈ જ અધોગતિના માર્ગે લઈ જાય છે એટલે આ જીવાત્માને ઉદ્ધાર થઈ જાય તે માટે સદગુરુ મહારાજ શાન કરીને સમજાવે છે કે તું તારા સ્વરૂપની અંદર બરોબર જાગી જા જાગો એટલે પછી કહેવાનું કશું રહેતું નથી પણ જો આપણને ઊંઘ પાછી આવી જાય ને તો ઊંઘમાં પાછા સપના આવે ને હરખ ને શોક ને બધું થાય મારા પણાનો ભાવ થાય એટલે સંતો પોતાના સ્વરૂપની અંદર જગાડે છે કાળદાસ મહારાજ તેમાં કહે છે કે સંયમમાં જાગજો સંયમ એટલે પોતે સંયમની અંદર જાગી જાઓ પછી કશું કહેવાનું રહેતું નથી ખરી વસ્તુને તમે જાણી લો કાયમ કોઈ રહેવાનું નથી આટલે કાયમ આત્મા તો તત્વ રહ્યો એ અજર અમર ને અવિનાશી છે પણ આ દેહ સર્જન થાય છે 5 તત્વનો અને વિસર્જન થાય છે આત્મા તત્વ રહ્યો એ અજર અમર ને અવિનાશી છે આપણને એમ થાય કે મારો જન્મ ને મરણ થાય છે આમાં કોઈને ખબર હોય તો કયો કે મારો જન્મ આ ટાઈમે થયો કોઈને ખબર છે તાર ચારક મર્યા હોય તો કયો કે મેં આ વખતે હું મરી ગયો એવું કયો જોઈએ ખબર છે આ જન્મ અને મરણ આ મનની અંદર ભય બેસી ગયો છે દેહ તો નકર સર્જન થાય છે અને વિસર્જન થાય છે એટલે જે મનની અંદર જે ભય પીડ્યો છે ને આ સદગુરુ મહારાજ શાન કરીને સમજાવે છે તારે એમ થાય છે કે હું આવતો નથી આવ્યો નથી ને જીવ્યો નથી મારો જન્મ જ નથી થયો તો પછી મારું મોત ક્યાં થયું કાકા 5 તત્વો સર્જન થાય છે અને વિસર્જન થાય છે આત્મા તો હજર અમર નહીં આવી રીતે તેમાં આ સવારામ બાપા આપણને કહેશે આલમની અસવારી જેદી આવશે લેવા કે સાચા નરની સંભાળ જ્યારે આવા સાચા સમર્થ સદગુરુ આપણને મળે ને ત્યારે આપણને સંતોને બધાને જગાડે છે ગુનાની શિક્ષાઓ આપશે આપણા કઈક ગુના હોય આપણે સત વસ્તુને લીધી હોય પછી ગુના કશું કરાતા નથી ચારિત્ર્યની શુદ્ધિ બરોબર કાયમના માટે હોવી જોઈએ ચારિત્ર્યની જ્યાં લગન શુદ્ધિ નહીં થાય ત્યાં લગન ઈશ્વર ઓળખાય છે નહીં લાલજી મહારાજ તેમાં કહેશે કે પહેલા તમે તમને ઓળખો પણ ચારિત્ર્યની શુદ્ધિ વગર ઓળખાય છે નહીં અને ઈશ્વર નકર ઓળખવા તો ફક્ત 3.5 કલાકની અંદર ભગવાન પછી આવું કોક ને કહો ને તો કે આ તો ગાંડો થઈ ગયો સબ 3.5 કલાકની અંદર ભગવાન દેખાય ભગવાનની પારખ થાય પણ કળજુગના પ્રમાણ છે ઘણા વર્ષ પહેલા માણસ તપ ને તીરથ ને એવું કરતા તો ભગવાન કેટલા વર્ષ કસોટી કરે તો મળતા નથી પણ કળજુગ કે મારા વખતને 3.5 દીમાં કાં તો 3.5 કલાકની અંદર ભગવાનની પારખ કરાવી દો એવો મારો યોગ છે જેમાં ઝડપી યોગ આવ્યો એ
સદગુરુના જ્ઞાનનું એવું માધ્યમ છે. આપણે એમ થાય કે આ નવો ધર્મ પણ નવો ધર્મ નથી, આ જૂની સમાજના નરને જગાડે છે કે તું આજકાલનો નથી. રામ અવતારમાં તમે હતા, કશું નતું તેદી. કબીર સાહેબ ધીમા કે છે ચંદા બી નતા, સૂરજ બી નતા, નતા નવલખ તારા, આ તેદુના ભેખ છે અમારા. એમાં આપણે તમે બધા તમારા ભેખ તેદુના છે. હું એમ કહેવી ને તો હરી રહેતા નથી જગતની અંદર, અને હરી કહેવી તો આપણે રહેતા નથી જગતની અંદર. એક જ વસ્તુ છે, બીજી કોઈ વસ્તુ છે નહીં. આ તો બધો મનની અંદર બધો ભ્રમ થયો છે, એટલે આપણને નોખું નોખું બધું દેખાય છે. સાચા જ્યારે સમજણના ઘીરે જાય ને ત્યારે આખા વિશ્વની અંદર સત્ય એક જ વસ્તુ છે. આપણે એશિયા ખંડ ને ભારત ખંડ ને એવા જેટલા ખંડ જગતની અંદર બનાયા, પણ સતનો કોઈ ભાગ પાડી શકે નહીં. જગતની અંદર સત એક જ છે. વિશ્વ આખાની અંદર ઈશ્વર એક જ છે. ઈશ્વરના ભાગનો પડાય, સતના ભાગનો પડાય, અને સૂર્ય આખા વિશ્વને પ્રકાશ પાડી રહ્યો છે. સૂર્યના કઈ ભાગ પડાતા નથી. એમાં આવી જ્યારે સમજણના ઘીરે જાવ ત્યારે તમે નિર્ભય બનો છો કે હું આવતો નથી, જીવ નથી. આ જન્મ ને મરણ આ દેહને બધા આવી સમજણ આપણને સદગુરુ મહારાજ આપી છે. તો સતની અંદર કાયમ આપણું ચિત્ત રાખવાનું છે, અને જે આપણા સટરૂપું છે ને એનું બરોબર ધ્યાન રાખવાનું છે. મનની અંદર કઈ સટરૂપું ન આવે એનું સજાગ રહેવાનું છે. સદગુરુ મહારાજની